सद्गुणशालिनं चिदचिदे व्याप्तं च दिव्याकृतिं जीवे साक्षरमुक्तकोटिसुखदं नैकावताराधिपं ज्ञेयं श्रीपुरुषोत्तमं मुनिवरे वेदादिकीर्त्यं विभुं तन्मूलाक्षरयुक्तमेव सजानन्दं च वन्दे सदा श्रीस्वामिनारायण भगवान अक्षर पुरुषोत्तम भगत जी महाराज गुणातीतम से फरी बोला प्राणायाम करे अपना प्राणायाम करे भमरी पान પીપળાથી મેળાઓ જતા રસ્તામાં વાત કરી છે પીપળાઓ મેળાઓ ભાઈ મેળાઓ કેટલા ગયા છે મેળાઓ તો પીપળાઓ ગામ છે ત્યાંથી મેળાઓ જતા સ્વામિનારાયણ ભગવાન વાત કરે છે રસ્તામાં વાત કરે છે મારા શું કહે છે જેને ભગવાનનો યથાર્થ નિશ્ચય થયો યથાર્થ શબ્દ છે નિશ્ચય ને યથાર્થ નિશ્ચય યથાર્થ એટલે જેવો છે એવો યથા અર્થ ફેર ના પડે જો 10ની નોટ છે 100ની નોટ છે 1000ની નોટ 1000ની નોટને તો 500ની નોટ માનો તો કેટલી ખોટ જાય કોઈને ત્યાં 500 રૂપિયા આપવાના તો 1000ની આપી દીધી કેટલો લાભ થાય બોલો તો એવું છે એટલે ભગવાન તો મળ્યા છે સેવા કરીએ છીએ આપણે પણ જેવો છે એવો નિશ્ચય ના હોય ખોટ જાય આપણને યથાર્થ નિશ્ચય હોય ને વાત જુદી બનીએ ચાલો એ તો બધું મહારાજ કહે છે બીજી વાત કરે છે સમજવાની વાત કરે છે જેને ભગવાનનો નિશ્ચય યથાર્થ થયો આપણી રહ્યા ચાલો નિશ્ચય છે યથાર્થ નિશ્ચય છે તે જન માઇક જેવા દિશે તો પણ તેને અમાઇક જાણવા મુદ્દો આવ્યો કે બધા યથાર્થ નિશ્ચયવાળા છે બધા બરાબર સામાન્ય લાગે તમને આમ ગામડિયા લાગે ગરીબ લાગે મજૂરી કરતા લાગે ભલે ગમે હોય પણ મહારાજ એને શું કહે કે તેને અમાયિક જાણવા બધો તો દેહના ભાવ છે અહીંયા કોઈ લંગડો હોય
કોઈ આંધળો હોય કાળો તો અક્ષરધામ એવું રહેવાનું છે. અક્ષરધામ ઠૂંઠો ત્યાં તો આખું શરીર જ જુદું મળે તમને. આમાં 8 પ્રકૃતિ છે. પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, મહાતત્વ, પછી પ્રધાન પ્રકૃતિ, 8 તત્વ. પણ અક્ષરધામમાં એક જ તત્વનું દિવ્ય તત્વનું શરીર મળે, જે નાશ જ ના થાય, અવિનાશી, અચળ, અજર, અમર અને તેજ, અનંત સૂર્યનો તેજ નીકળે એવું શરીર પ્રાપ્ત થાય છે. તો યથાર્થ નિશ્ચય જેને થયો તો અહીંયા છે, પણ એવો જ સમજવાનો, એને અલૌકિક સમજવાનો. આ બધું તંત્ર નહીં સમજવાનું, એમાં આ બધું લાવવાનું નહીં. યથાર્થ નિશ્ચય થયો બધી વાત આવી ગઈ. જો અહીંયા જ છે ને ઓલા ભાઈ, આંખ નથી, સીએ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થયા છે, પોતે કેટલા બીજાને રાખે છે. બોલો, તો આને લીધે કંઈ અટક્યું નહીં એમનું કામ. દેખતા નથી થઈ શકતા, ચડે મને દેખતા તો ના થાય. બોલો, 5-5, 6-6 ટ્રાયલ મારતા તો એમાં તો બહુ ટ્રાયલ લે. આ કેવું કહેવાય? એટલે કહેવાનું શું કે જો એક મોટા ત્યાં પ્રશ્ન પૂછ્યો હતો આપણે સારંગપુરમાં કે તમને આ દેખાતું નથી તો અન્યાય, ભગવાન અન્યાય કયું લાગતું નથી એવું પૂછ્યું. તેમને દ્રષ્ટાંત આપ્યું કે જો હું દેખતો હોત તો અહીંયા આજે હોત નહીં. સ્વભાવમાં દેખતો જ કોણ બોલાવે? હોય કેટલાક ચડે ફરે છે, કંઈ વિશેષ જગ્યા આપીએ છીએ. હું અંધ છું એટલે તમે મને બોલાયા, અને અહીંયા બધા નજર મારી સામે છે. લો, મારી નજર કોઈ સામે નથી, પણ બધાને મારા ઉપર છે. કેવું કરે? તો જો એટલે આ કંઈ આડું નથી આવતું મોક્ષ માર્ગનું. શરીર જ જુદું થઈ જાય. એટલે અહીંયા માઇક તત્વમાં બધું આ ખોટ છે બધી. આંધળો, લૂલો, લંગડો, પછી તમારે અભણ, ભણેલો, ગરીબ, તવંગર, અક્ષરાય કોઈ વાત જ નથી. જેને યથાર્થ નિશ્ચય થયો ને એ આવો થઈ ગયો, મુક્ત થઈ ગયો. તો એમાં આપણે કંઈક ખોટ જોઈએ તો આપણી માઇક દ્રષ્ટિ છે. બોલો તો અલૌકિક જ છે, તમે માઇક ઠર્યા એવું થઈ ગયું. ભગવાન કે જેને ભગવાનનો યથાર્થ નિશ્ચય થયો તે જેને માઇક જેવા દિશે તો પણ તેને અમાઇક જાણવા. તમે માણસ જ કહો છો, ભલે આંધળો કહો છો, લંગડો કહો છો, લૂલો, પણ માણસ તો કહો છો કે નહીં? આંધળો એટલે ગધેડો થઈ ગયો? આંધળો માણસ જ કઈ છે? આંધળો માણસ છે, લંગડો માણસ છે. માણસ તો ઉપકાર મળે છે. તમે અહીંયા પણ આ જેને આવો નિશ્ચય થયો ને મુક્ત થઈ ગયો, બસ પછી આ લોકોના કોઈ ભાવ પડખાય જ નહીં. જો પડખાય તો શું ભગવાન કહે છે? શ્રીહરિએ પીપળાઓથી મેળાઓ જતા રસ્તામાં વાત કરી. જેને ભગવાનનો યથાર્થ નિશ્ચય થયો તે જન માઇક જેવા દિશે તો પણ તેને અમાઇક જાણવા. ભલે સામાન્ય લાગે પણ તો મુક્ત કોટીમાં
અમાયિક છે. ભગવાનને પ્રસન્ન કરવા તે અક્ષરધામમાંથી આવે છે. ભગવાન રાખ્યા કંઈક કારણ હશે, પણ અક્ષરધામમાંથી આ ભગવાનનો રાજી કરવા. દેખવા માત્રે મનુષ્ય જેવા લાગે, પરંતુ તે હરિજન અક્ષરરૂપ છે. ઉપરથી લાગે સામાન્ય મનુષ્ય જેવા લાગે, તો ભગવાને મનુષ્ય જેવા જ લાગે છે ને, પ્રમુખ મનુષ્ય જેવા જ લાગે છે ને, નથી લાગતા? તેને કઈ શું થઈ ગયું કે થયા છે એવા નથી. મહારાજને છે ને સ્વામિનારાયણ ભગવાનને 500 સંતો 250 સંતોને મોચી માનતા હતા. મોચી 500 માંથી 250 સંતો અને 250 ભગવાન કે બ્રાહ્મણ એ માનતા હતા. પછી ભગવાને પોતાનું કુળ તેડાવવું પડ્યું સાબિતી માટે. લાયા ઈચ્છારામને રામ પ્રતાપભાઈ બધા આવ્યા નાખું તારા લોકો નો બરાબર વિચાર કરો. એ માન્યતા હમણાં છે. અમે અમદાવાદથી સુદાનપુર જતા હતા, બધી લાઈન છે ને મહેસાણા આપણે, તો રસ્તામાં ડ્રાઈવર એક પરબમાં પાણી પીવા ગયો. ઉનાળાના દિવસ હતા કે ડોશીમાં જે પાણી પાતા હતા ને, એને કહ્યું કે આ સ્વામિનારાયણના સાધુ છે. ડ્રાઈવર તો હા, સ્વામિનારાયણ મોચી હતા ને, ક્યાં હજુ નંબર લાગે છે, હજુ આટલું થયું તો સમાજમાં કેવી આ લોકો સીટ બેસાડી દીધું હશે બધા, હજુ એનો ધક્કો વાગે છે. બોલો તો પછી આમ ભાઈ ભગવાન પોતાનું કુળ તેડાવ્યું. પછી બધાને લાગ્યું હવે જો ભગવાન અક્ષરધામમાંથી જેવા સેવા આવ્યા હોય તો કોણ પાસે આવે? તો ભાગમ ભાગ થાય ને, ભૂત આવ્યું કરે કે નહીં. એટલે ભગવાન મનુષ્ય રૂપે આવ્યા. મનુષ્ય તો આ તકલીફ થઈ, કુણીઓ મારી. રામ પ્રતાપભાઈ મહારાજને મારતા હતા. મારે ઘનશ્યામ તરીકે હતા, રામ પ્રતાપભાઈ મોટા એમનાથી. તો આ કંઈક મનુષ્ય રીતે કરે ને, મારે રામ પ્રતાપભાઈ લાકડી. એવું ભગવાન છે એટલે મનુષ્ય રીતે કરે. પછી એમાં મનુષ્યનું એક્ટિંગ કરી બતાવે. બધા લોકો એક્ટરો અને સુપરસ્ટારને 8 કરોડ રૂપિયા મળે એક ફિલ્મમાં. 8 કરોડ 10 ફિલ્મમાં ઉતરે તો કેટલા થાય એની પાસે? 80 કરોડ. હવે એને ગરીબનો રોલ ભજવવાનો હોય તો જો એની જરાક છાટ આવીએ ને 80 કરોડની, ના મળે, 8 કરોડ ના મળે. એને બધું ભૂલી જવું પડે. 80 કરોડ રૂપિયા તો એકદમ ગરીબ જેવા થઈ જવું પડે, ગરીબની જેમ ભિખારી થવું પડે તો 8 કરોડ મળે. એક આ લોકનો એક નટ એ જો આવું કરતો, આ તો નટરાજ છે, તો એ મનુષ્ય તો કોણ બાકી રહે? ભલાને ઉતારી દે. ભગવાન આપણે વળજામ જાળિયા મહારાજ બધે ફરતા ફરતા ત્યાં પહોંચ્યા. મહારાજ જ્યાં જાય ને ત્યાં કહે કે અમારે રહેવું છે. મહારાજ ભાગ્ય મારે. મહારાજ કે પણ અમારે માદા થઈને રહેવું છે. તો મહારાજ નહીં એમ કરતા વરજામ જાળી આવ્યા. ત્યાં હીરાભાઈ ઠક્કર મારે કે હીરાભાઈ અમારે માદા થઈને રહેવું છે, મારા સેવા કરશું?
તો જેમ ઠીક લાગે એમ કરો, માદા સાજા જે પણ રહો તમે. તરત જ શરૂ કર્યું હતા ઉલટી, ચાપ દાબી અને શરૂ કામકાજ. આમ તો ઉલટી શરૂ, ત્યારે ત્યારે ઉલટી શરૂ કરી. ઘરે તો માંડ લઈ ગયા તો ઝાડા ધમાલ મચાઈ નાખી. ઝાડા ને ઉલટી, ઝાડા ને ઉલટી. પછી બધું સાબેથી કે હું જોઈ રહ્યો, સાફ કરો જલ્દી બધું, ગંધાય છે. સાફ કર્યું નથી તો ફરી ફરાબ કર. આવું ચલાવી રાખ્યું ભગવાન. ઓલા બીજો તો કંટાળી જાય, મહારાજ અમારી ભૂલ થઈ ગઈ, તમે બીજે જાઓ. આવી રીતે ના પોસાય. ના રાખ્યા, 2 મહિના રાખ્યા. મહારાજ 2 મહિના બરાબર લીલા કરી. પછી એકવાર તો બસ આજે પૂનમનું ચંદ્ર છે ને, બસ પૂનમ ચંદ્ર જ હતો. મહારાજ કહે, હીરા આ છે ને મને હેરાન કરે છે, મને જોયા કરે છે, નજર નાખે છે, અને કાળ માર તલવારના ઘાથી કટકા કટકા કરી નાખે. હીરા ઠક્કર તલવાર સીધા લાગે. પછી ધીમે પડદો પડી ગયો. મહારાજ ગાડીમાં કે ભાગી ગયો, ઊંધી પૂછીએ. હા બહુ સારું કહ્યું. આવું દુઃખ એમ કરે, કેટલું બધું આવું કર્યું છે. પછી વધારે તો આ તકલીફ હતી. કેટલી ચાદર લાવીને, કેટલા કપડા લાવીને, કેટલા ગાદલા, બધું બગાડ કર્યા. કેટલું બધું કર્યું. પછી મહારાજ કહેવા, અમારે સાજા થવું છે, પણ તમે મને નવડાવો તો પાણી ઠેઠ નદી સુધી પહોંચે ને એવી રીતે નાહવું છે મારે. ક્યાં નદીને કેટલા બેડા નાખવા પડે, પાણી 400-500 બેડા નાખે ત્યારે પહોંચે રહેલો છે. ના કે ગમે એમ કરો, મારે તો પાણી નદીએ પહોંચાડવાનું છે. હીરા ઠક્કર પાટલા નીચે ખાડો કર્યો, મારે નવડાવતા ને તો પાણી ભેગું કરીને જઈને નદીમાં નાખ્યા. મહારાજ પાણી નદીમાં પહોંચી ગયું. હા બસ ચાલો. તો ભક્તે એવા પછી એ સામે કોઈ મનુષ્ય તો કરે. પછી આવી રીતે થઈ ગયું. પછી પહેલાં શું, મારે આંબલીના કાતરા ખાવા છે 2 કિલો, પછી સાજા થઈશું. હા માણસ છે, 2 કિલો આંબલીના કાતરા, 2 કાતરા એટલે ખાટું થઈ જાય. 2 કિલો મંડી પડ્યા. એકવાર રાત્રે કે જલેબી ખાવી છે. હવે જલેબી તો એકદમ ના બને, એનો હાથો નાખવો પડે. 10-15 કલાક થાય પછી ઠેકાણે પડે. મારે જલેબી ખાવી છે કે રાતના 2 વાગે લો. આવું મારા આ બંને પહોંચ્યા, પતિ પત્ની, હીરા ઠક્કર અને એમના પત્ની કેશરબાઈ નામ હતું. બંને પહોંચ્યા રાતના 2 વાગે. ત્યાંથી ભાયાવદર 4 ગાઉ થાય. ત્યાં ગયા. ઓલાને કે જલ્દી કર, જલેબી પાડી આપ, અમારા ભગવાનને જલેબી ખાવી છે. એટલે હાથો તો નાખેલો છે, તો સવારે પાડવાનો હતો, રાત્રે પાડી આપી. બંને લઈને આવ્યા, અમારાને જમાડ્યા હતા. બાકી ક્યાંથી લાયા, શું કર્યું, બધું પૂછ્યું. બાકી કોણ કોણ ગયા હતા? તો હીરા ઠક્કર કે મહારાજ હું અને કેસરીસિંહ દરબાર. આવી વાત કરી. કેસરબાઈ નામ હોય ને, કેસરીસિંહ દરબાર. 2 પુરુષ, એટલે એમને પુરુષનો કપડાં પહેરીને જ ગયા હતા, સાફો વાફો નાખીને.
તે વખતે લૂંટાણ બી બહુ. રાતે 2 પુરુષનો ડ્રેસ પહેરીને લાકડી રાખીને પહોંચ્યા જીયા. યોગી પ્રસંગ બહુ લડાવે, યોગી બહુ લડાવ્યા પ્રસંગ. એક ચિત્ર એવું ઊભું કરે ને આપણને સાક્ષાત જોતા હોય ને એવું જ લાગે. તો આવી રીતે સાજા થયા ભૂ અને આવી લીલા કરી જો એકદમ. પછી અહીંયા છે ને ઓલા જૂના મંદિરો ગાડું છે ઓલું, એ જ ગાડામાં મહારાજ જતા હતા. મુરજભાઈ કે મુરજમભાઈ આ ગાડું ટૂંકું છે, ખેંચીને લાંબો કર. ત્યારે મુરજીભાઈ મંડ્યા. મહારાજ હવે લાંબુ થઈ ગયું? ના, હજુ થોડું બાકી છે. હવે હા, હવે બરાબર. હવે કાંઈ એક દોરો લાંબો થયો નહોતો. ભગવાન એવા ચેલો એવો એ છે, ગાડું છે જૂના મંદિરમાં. ગઈકાલે અમે દર્શન કર્યા. આવું બધું ચાલે. ભલાન પિત્ત વિગત ઉડી જાય. રામ ભગવાન એવું જ કર્યું ને, મારી સીતા મંડી પડ્યા. પથ્થરને પૂછે મારી સીતા જોઈ, ઝાડને જો મારી સીતા જોઈ. એના ઉપરથી શબ્દ રામ ગાંડીવ શબ્દ આવ્યું ને. આમ સાત્વિક હોય પણ આવું ધૂની હોય અને રામ ગાંડીવ કે. એટલે આ રામ ભગવાન આવી રીતે જોયા છે ને એટલે એમાંથી આ નામ પડ્યું. હા, બલિદાન, બલિનું દાન, એના પરથી બલિદાન શબ્દ આવ્યું. એમાં રામ ગાંડીવ બોલો આવું છે. તેમાં પાર્વતીજીને શંકા ગઈ કે આ નય પરબ્રહ્મ માણસ લાગે છે. શિવજી કે રહેવા દે, ભગવાન છે. ના કે મારે ટ્રાય કરવું છે, પરીક્ષા કરવી છે. શિવજી પણ ઘણી ના પાડી. તો સીતાજીનું રૂપ ધઈને સામે આવ્યા. એમ કે જો ભગવાન હશે ને તો ઓળખી પાડશે, અને નહીં હોય ને તો પછી મનુષ્ય સમજવાનું. ગયા તો તરત જ ભગવાન બોલ્યા, તો કહે છે શું મારી સીતા ક્યાં, મારી સીતા ક્યાં? તો સીતા સામે ઊભી છે ને. હવે બોલવાનું હોય, ઓહો કે તમે ક્યાંથી, નાથ ક્યાં, એટલે શિવજી ક્યાં, તમે એકલા ક્યાંથી? શરમાઈ ગયા, સાબરું કાંકરા થઈ ગયા. પછી શિવજી ભાઈ કહે તમે તો મારી માં થયા, હવે હું ના રાખું તમને. તો આવું થયું. 2 બાજુ લટક્યા, પરીક્ષા કરવા ગયા. એવું છે. કૃષ્ણ ભગવાન એવું કર્યું ને. બ્રહ્માજી ભૂલા પડ્યા. બ્રહ્માજી દર્શન માટે આવ્યા કે ભગવાન પૃથ્વી પર આવ્યા, પરબ્રહ્મ કૃષ્ણ ભગવાન આવ્યા છે, દર્શને કરવાય. તો ભગવાન પેલા ગોવારિયા સાથે બધા એઠું જૂઠું ખાય, મોડામાં નાખે, મોડામાં કાઢીને ખાય, બધું કરે. લગભગ બાળકો હતા ને આમ ખાય, મોડામાં નાખે, એનું મોડા લે બધું. બ્રહ્માજી આમ ભગવાન એ તો ગોવારીઓ લાગે છે. ગોવારીઓ છે નોય ભગવાન. પછી પણ લોકો કહે છે ભગવાન ગોકુળમાં આવ્યા છે અને આગળ તો સંતાડી દીધા. એમની ગાયો હતી ને, ગાયને ગોપ બાળકો બધા સંતાડી દીધા. ભગવાન ડુપ્લિકેટ કોપી ઊભી કરી એક્ઝેક્ટ તમારે. પછી 6 મહિનાથી સંતાડી રાખ્યા બ્રહ્માજીએ. 6 મહિનાથી આ ને આ ડુપ્લિકેટ કોપી ઘરે જાય, પાછા આવે, ઘરે જાય, કોઈને ખબર જ ના પડી. પછી 6 મહિના પછી હારી ગયા બ્રહ્મા. આના તો ભગવાન છે. 6 મહિના સુધી પ્રતીતિ ના આવી. હજી પ્રતીતિ હવે કેવી રીતે જવાય દર્શને?
શું મોઢું લઈને જાય દર્શન? એટલે એમને કહ્યું કે હાથ ધોવા આવશે ને ત્યાં આપણે નદીમાં માછલું બનીને રહ્યા બ્રહ્માજી, માછલું બન્યા. પેલા હાથ ધોશે ને તો જે 2-4 કણ આવશે ને ખાઈ લઈશ. ભગવાન તો હાથ લૂછી નાખ્યા, હાથ ધોવા ગયા જ નહીં. તો એમને પક્કી ખાતરી કે ના ભગવાન જ છે. મનનું જાણ્યું અમને તો એવું છે. એટલે ભગવાન મનુષ્ય રીતે કરે ને ભલાને ગોથા ખવડાવી દે. એક એક્ટર જો આવું ગોથા કાઢે તો પછી આ તો સુપરસ્ટાર છે, સુપરસ્ટાર, સુપરસ્ટારના બાપ નટરાજ. હા, એટલે સ્વામિનારાયણ ભગવાને આ વખતે આવું કર્યું. એટલે જો સ્વામી કહું ગુણાતન સ્વામી વાત કરી કે મનુષ્ય ભાવ દીવ ભાવ એક થઈ જાય ત્યારે ભગવાન ભજવાનું સુખ આવે. હા, જ્યારે તેમાં મનુષ્ય ભાવ રહે ને મજા ના આવે તમને. જો મનુષ્ય ભાવ રહ્યો હોય ગુણાતન સ્વામીમાં અહીં બધા નાગર લોકોને સુખ ના આવ્યું, મુશ્કેલી ઊભી કરી, પોતે મુશ્કેલી સ્વામીને કેટલા મુશ્કેલી નડતરૂપ થયા. એમાં જે હતા બધા કે 2-4 ચકુભાઈ લો સ્વામીના પરમ શિષ્ય નાગર જ હતા. ભગતજી મહારાજ માટે એમને કહું કે પ્રાગજી તો 4 આંચળ ધાવી દીધા છે, એક ડબકું રાખ્યું નથી બીજા માટે. અને ગાય હોય ને, ગાયની વાછરડી હોય ને 4 આંચળ હોય તો 4 આંચળમાં લોકો 3 આંચળ દોઈ લે અને 1 આંચળ રાખે વાછરડા માટે. ત્યારે સ્વામી ચકુભાઈ કહે કે પ્રાગજી તો 4 આંચળ ધાવી દીધા, એક ડબકું રહ્યું નથી. એટલે સ્વામી એવા રાજી કર્યા છે તે કંઈ બાકી રાખ્યું નથી. એ ઓળખી ગયા. બીજા તો દ્રોહ કરવામાં પડ્યા. આવું થયું કે આટલું છે મોક્ષ માટે. ભગવાન જે પૃથ્વી પર આવે ને મનુષ્ય જેવા જ હોય, એમાં જેને ગમ પડે ને કામ થઈ જાય. પતી ગયું, નથી થતું. ભગવાન એવા જ ગુલાટ ખવડાવે ને ફલ ભલા બુદ્ધિવાળા તો ખાસ. હા, એવા રમાડે ને ભગવાન એને ઠેકાણે પાડે. અહીંયા તમારે રંગીલદાસ હતો ને, ભગવાન પાછળ પડ્યો. ગાયકવાડ સરકારે સ્વામિનારાયણ ભગવાનનું સ્વાગત કર્યું, મોટી સભા કરી, નગરયાત્રા કાઢી. 1 માઇલ લાંબી નગરયાત્રા હતી, હાથી ને ઘોડા ને તો એ બધું. પછી સભા ભરાઈ. તો આને આ દીવાને એવું ગોઠવી રાખ્યું હતું કે સ્વામિનારાયણ ભગવાનનું અપમાન કરવું. જો એની બુદ્ધિ કે હજારો માણસો ભગવાન સન્માન કરે છે તો એકલો ભગવાનનું અપમાન કરવાનો વિચાર આવે. એટલે આટલા બધા સન્માન તું વચ્ચે ક્યાંય ચગદઈ જઈશ ના. એને બુદ્ધિ કેવી, આ બુદ્ધિનો દુરુપયોગ કર્યો. એને એવા ગોઠવણ કર્યા, ઓલા બ્રાહ્મણો એવા રાખ્યા કે વિદ્વાન બ્રાહ્મણો કે તમે સ્વામિનારાયણ ભગવાન એવા પ્રશ્ન પૂછજો ને કે જવાબ આપી જ ના શકે. તો હા, બધું પૈસા આપીને બધા ગોઠવી રાખ્યા હતા. તો આ લોકો કે સન્માન થયા પછી, હા સ્વામી ભગવાન સન્માન થયું, ગાયકવાડ હાર તોરા કર્યા, બધું કર્યું પછી આ લોકોએ તૂત ઊભું કર્યું. અમારે પ્રશ્ન પૂછવા છે. ભગવાન કે પૂછો. આમાં એમ પૂછો કે અમારા શાસ્ત્રો આ ગાયકવાડ, સિંધિયા, હોલકર એ લોકોએ માન્ય કર્યા, તમારા શાસ્ત્ર કોને માન્ય કર્યા છે? આવું પૂછે. જો ભગવાન બરાના આ કે બારીના ગુલામો, ગાયકવાડ સરકાર હાથ કહીને આ બારીના ગુલામો એ અમારા શાસ્ત્રો શું પ્રમાણ કરતા હતા? અમારા શાસ્ત્રો જળભરત, શુદ્ધિ, વ્યાસ એ લોકો પ્રમાણ કરે. દબાય દીવાન માતા હું બધું ઊભું કર્યું, મૂર્ખનો જામ.
આવું બરાબર વાતે સાચી છે. ગાયકવાડ સાહેબ શું થઈ ગયું? બાયડી તો ગુલામ છે ને, બાયડીનો ગુલામ ભલે રાજા શું થઈ ગયું? એવો ભગવાન એવું કાઢ્યું ને આખી સભા ઠપ થઈ ગઈ બીજી વાત. પણ ઓલાએ પોતાનું કરતું હતું બાકી ના રાખ્યું, એને ચાલુ જ રાખ્યું. કે ભગવાને પકડવા માટે પ્રયત્ન કર્યા. ભગવાન પાછા જતા હતા ને તો ઘોડા પર બેસવા જાય અહીંથી તો ઓલો પકડી લેવાનું વચ્ચે એ કરતું. ભગવાન ત્યાંથી છલાંગ મારી, હા સીધા ઘોડા વચ્ચે ઓલો રહી ગયો, મારી મૂક્યો ઘોડો. તો આટલું બધું કરવું પડ્યું ભગવાન. લો કેવો દ્વેષી કહેવાય. એટલે ટૂંકમાં આ ભગવાન મનુષ્ય રીતે કરે એમાં જરાય પેલી છાંટ આવવાના નહીં. હારે જીતે રડે બધું કરે ભગવાન. એમાં પણ જેને દીવ ભાવ પડઠાય દેખાય ને કામ થઈ જાય. તો સત્પુરુષ સંત રૂપિયા એમાં મર્યાદા હોય, આવું ના કરે. અમે બીજી રીતે પક્ષપાત દેખાડે, આવું મારું તારું કરે, એવું કરે. હા એમાં પણ જો દેખાય ભાઈ આ સંત છે, ભગવાનના ધારક સંત, એકાંતિક સંત છે, ગુણાત સંત છે. જે સાવરણી છે ને, આપણે સોનાની સાવરણી બનાવો, સોનાની, એની કિંમત 2 પૈસા. 1 કિલો વજન હોય સોનાની સાવરણીનું તો કિંમત કેટલી? 2 પૈસા. એટલી કિંમત થાય. સોનાનો ભાવ ભલે સાવરણી છે, શું થયું? સોનાની છે ને. મારે લોકોના ક્રોધ કે બધું છે ને ગુણાતીત છે ને, ગુણાતીત ક્રોધ છે. હા જમીન આસમાનનો ફેર. ઓલી સાવરણી સોના સાવરણી કેટલો અંતર છે? આમ તો 2 સાવરણી છે, કેટલી કિંમતમાં કેટલો ફેર પડે. એમ આમના જે બધા ગુણ છે ને એ દિવ્ય છે, દેખાય આપણા જેવા, દિવ્ય ગુણો છે. એમની દયા ને આપણી દયા દેખાય સરકાર, કદાચ આપણા વધી જાય આપણી દયા. હા પણ એમની દયા મોક્ષ કલ્યાણકારી છે, આપણી દયા બંધનકારી છે. જો ભરતજી દયા કરી શું દશા થઈ? જળ ભરતજી આખું રાજપાટનો ત્યાગ કર્યો અને પછી વનમાં ભગવાન ભજવા ગયા. અને ત્યાં બન્યું ધ્યાન ધરતા હતા ત્યાં એક વાઘ એક હરણી પાછળ પડી. અને હરણી છે ને ગર્ભણી હતી, ગર્ભ હતો. દોડી એનો ગર્ભ સરી ગયો, નદીમાં તણાવા લાગ્યો. તો દોડ્યા આ ભરતજી, બચ્ચું તો એને પકડી લીધું, બચાવી લીધા. હરણી તો મરી ગઈ, ઓલો વાઘ પાસે કર્યું છે. પણ આ બચ્ચાને બચાવે તો પછી એનું ધ્યાન થઈ ગયું, ભગવાનને બદલે આમાં સરખ્યું મન આમ જતું રહ્યું. એને સવારે યાદ કરે ક્યાં ગયું બચ્ચું, ખવડાવવા પીવડાવવા બધા. ખોટું નહોતું, દયા કરી બરાબર, પણ બંધનકારી છે. જન્મ લેવું પડ્યો હરણી તરીકે. લો 3 જન્મ લેવા પડ્યા આવી દયા કરી. યોગી આપા કહેતા કે જો એમને સત્પુરુષ આ ગુણાથી સંત મળ્યા હોત ને તો મોક્ષ થઈ જાય, 3 જન્મ ના લેવા પડે. અહીંયા ફેર પડે આ સંતની. બીજા સંતો તો ઘણા છે, ગુણાથી સંતની વાત જુદી.